પાટણના પંચાસરમાં દારૂના વેચાણ સામે રોષ વ્યક્ત કરાયો છે। ગ્રામજનોની શંખેશ્વર પોલીસ સ્ટેશને રજૂઆત। પંચાસરમાં દારૂ વેચાતો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। દારૂનું વેચાણ બંધ કરાવવા ગ્રામસભામાં પણ ઠરાવ કરાયો હતો। પોલીસની 12 કલાકમાં દારૂ વેચાણ બંધ કરાવવાની ખાતરી પણ છે। साहिब ने कहवाया दारू बंद करावानो तो मान्य नहीं राखे तो पछी अमे आगळ जाऊं अने फूका बधे अमे कार्यवाही करी छे कार्यवाही करशुं ये अमारी विनंती नहीं आपणे तो पछी अमे गांधीनगर जाशुं। 55 तो नहीं व्यक्ता पण आजूबाजूना गामडाओ देशी इंग्लिश दारू पण अमारे हाईवे पर खुल्लेआम वेचाय छे साहेब। અને હું ઠાકોર રમેશજી શામજીજી મારું નામ છે। ગામ 55નો વતની છું અને હું આ બેનાને બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કે આવ્યા હતા 55 ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટેથી કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય, નાની ઉંમરમાં મરે છે, એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા। એમને અમને આશ્વાસન આપ્યું કે 12 કલાકમાં દારૂ બંધ થઈ જશે, બરાબર। આવું અમને સહયોગને સહકાર